તો સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે। અડાજણમાં આગ લાગવાની ઘટના બની છે। અડાજણમાં આવેલા ટીવીએસના શોરૂમમાં આગ લાગી। ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે। 8 થી વધુ ફાયર વિભાગની ટીમ કામે લાગી છે। ખબર નથી કે કેવી રીતે લાગી, કઈ જગ્યાએ લાગી। અંદર ગાડીઓ ઘણી બધી છે ઈ બાઇક વાળાની તો, પણ એ ઓનર આવે પછી બાજુમાં જનતા આઈસ્ક્રીમ છે એનો ફૂલ સ્ટોક છે। હવે ખબર નહીં, જેમ આગળ વધશે તેમ ખબર પડશે શું છે એકચ્યુઅલ। જોઈ શકો છો ભીષણ આગ લાગી છે અને હાલમાં ટીવીએસની જે નવી જે ગાડીઓ છે તે ગાડીઓ અંદર છે અને હાલમાં જે રીતે આગ લાગી છે, આગ લાગ્યા બાદ આપ જોઈ શકો છો લોકોમાં હાલ અફરાતફરીનો માહોલ છે। ફાયરની જે ગાડીઓ છે તે સતત દોડી રહી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે અંદાજિત 70 થી વધુ જે ગાડીઓ છે તે ટીવીએસના શોરૂમની અંદર છે। અને મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી છે એસીના કોમ્પ્રેસરમાં પણ ફાટવાનો ભય જોવા મળી રહ્યો છે। સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે। બેન, કઈ રીતે આગ લાગી? સ્થળ પર જ હું અત્યારે જ આવી છું, એટલે હમણાં તપાસ કરું છું કે કઈ રીતે આગ લાગી છે અને જેટલું વહેલામાં વહેલી તકે આગ બુઝાવવાનો પ્રયત્ન કરીશું અને કોઈ પણ જાનમાલનું નુકસાન નહીં થાય એનું તકેદારી પૂરતી રાખીશું। કોર્પોરેટર વૈશાલીબેન। બેન, અંદર નવી ગાડીઓ છે 70 થી 80, હોટલ પણ બળીને ખાક થઈ ગઈ છે, શું કહેશો? હવે જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે શું પ્રોબ્લેમ છે ત્યાં સુધી હું કેવી રીતે હું કહી શકું કે શું છે। એટલે અહીંયાના જે માલિક છે એમની સાથે વાત કરીશું, કોર્પોરેશનમાં તપાસ કરીશું કે ભાઈ કઈ રીતે આગ લાગી છે અને આગનું યોગ્ય નિરાકરણ કરીશું। અને હું પણ હજુ સ્થળ પર હાલમાં આવી છું, એટલે હું પણ બરાબર તપાસ કરું છું। જી, આપ જોઈ શકો છો ઇલેક્ટ્રિક જે ડીપી છે તે ડીપી પણ અહીં છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ક્યાંક ને ક્યાંક 70 થી 80 જે ગાડીઓ છે તે શોરૂમની અંદર હતી। આ ઉપરાંત જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટ પણ આગની ઝપેટમાં આવી ગયું છે અને રેસ્ટોરન્ટ પણ આખે આખું બળીને ખાક થઈ ગયું છે। હાલ તો જે આગ છે તે આગે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે। વધુ આગ ન ફેલાય તે માટે ફાયર 10 થી વધુ જે ગાડીઓ છે તે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। મહત્વની વાત છે કે નજીકમાં સુમુલનું પાર્લર આવ્યું છે અને સુમુલનું જે પાર્લર જે છે તે પાર્લરમાં પણ આગ લાગવાની ભીતિ સેવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દૂધના જે કેન છે તે કેન ફેંકી દેવામાં આવ્યા છે, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અંદર જે વાહનો છે તે વાહનો પણ જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે ધીરે ધીરે આ તરફ આવવાનો પ્રયાસ કરે અને આપને જે ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે, આપ જોઈ શકો છો ઇલેક્ટ્રિક વ્હીકલ અને તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ અહીં સર્વિસ માટે આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ભીષણ આગ લાગી હતી, આગના કારણે તમામ જે ગાડીઓ છે તે બળીને ખાક થઈ ગઈ છે। હાલમાં જે રીતે આપ જોઈ શકો છો ફાયરના 8 થી 9 ગેટની જે ગાડીઓ છે તે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે તેને કાબુમાં લેવાનો હાલ જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 2 થી 3 કિલોમીટર સુધી જે આગના ગોટા જે છે તે જોઈ શકાય તેવી પરિસ્થિતિ છે। હવે જોવાનું રહ્યું કે ફાયરના જે જવાનો છે તે આગ ક્યારે કાબુમાં લે છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જે છે તે ફાયરના જવાનો જ કહી શકાય, પરંતુ હાલ આગ ઓલવવામાં તમામ અધિકારીઓ વ્યસ્ત છે, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો ટીવીએસના શોરૂમમાં ભીષણ આગ લાગી છે। મોટા પાયે નુકસાન થયું હોય તેવો અંદાજ હાલ તો લગાવવામાં આવી રહ્યો છે। ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી છે, આગ બુઝાવવાની કામગીરી થઈ રહી છે, પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, પણ ભીષણ આગ લાગી છે, મોટા પાયે નુકસાનનો અંદાજ છે।